ધાંગધ્રા શીતળા માતાજીના મંદિરે ચૈત્ર વદ સાતમની ભક્તિભાવભરી ઉજવણી, શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલ પ્રાચીન શીતળા માતાજીના મંદિર ખાતે ચૈત્ર વદ સાતમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને માટે ઉમટી પડ્યા હતા। આ પાવન પ્રસંગે ભક્તો દ્વારા માતાજીને નેણ, ફૂલ, ચોટલા, કુલ્લર, આંખો તથા શ્રીફળ સહિતના નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા હતા। શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે માતાજી સમક્ષ પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। ધાંગધ્રા શહેરનું આ શીતળા માતાજીનું મંદિર રાજાશાહી સમયનું હોવાનું કહેવામાં આવે છે અને આશરે 200 થી 225 વર્ષ જૂનું પ્રાચીન મંદિર હોવાનું પણ જાણવા મળ્યું છે। અહીં દર વર્ષે મુખ્ય 2 સાતમનો તહેવાર ઉજવાય છે, એક શ્રાવણ વદ સાતમ અને બીજું ચૈત્ર વદ સાતમ, જેને વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ તહેવાર દરમિયાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સમગ્ર વિસ્તાર ધાર્મિક વાતાવરણમાં છવાઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા। જય મહાદેવ। મારું નામ ધવલભાઈ નીતિનભાઈ જાની છે અને આ શીતળા માતા મંદિર ધાંગધ્રાના અમે પૂજારી છીએ। આ મંદિરની અંદર અમે વંશ વારસાગત પૂજા કરતા આવીએ છીએ। આ ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલું શીતળા માતાનું મંદિર છે। આ મંદિરના આશરે 215 થી 20 વર્ષ થયા છે। આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેના માટે માતાઓ નેણા, ફૂલા, ચૂંદડી, શ્રીફળ, કુલેર વગેરે પ્રસાદ લાવીને માતાજીને ધરાવી અને રીઝવે છે અને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે।